નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબીએનપીબી હિરપરા કન્યા વિદ્યાલય કાલાડ વતી ઓનલાઈન સેશન ધોરણ 11 વિષય બીએમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે નિકાસ વિધિ કઈ રીતે કરવાની થાય તેના વિશે અભ્યાસ કરતા હતા. એમાં આપણે 8મું જોવાનું છે, માલનું પેકિંગ અને માર્કિંગ કરવું. હવે આંતરરાષ્ટ્રીય વેપારમાં માલનું પેકિંગ ખૂબ જ મહત્ત્વનું છે. શું કામ? તો કે એ માલ છે એ લાંબા અંતરે લઈ જવાનો હોવાથી હેરફેર દરમિયાન નુકસાન ન થાય અથવા તો ભેજ એટલે કે વાતાવરણમાં જે ભેજનું પ્રમાણ રહેલું છે એના દ્વારા એ બગડી ન જાય તે રીતે પેકિંગ કરવું જોઈએ. કેટલીક વાર જહાજી કંપનીઓ નૂર નક્કી કરતી વખતે એટલે કે ભાડું નક્કી કરતી વખતે પણ માલના પેકિંગનું કદ ધ્યાનમાં રાખે છે. જો આયાતકારે ઓર્ડરમાં પેકિંગ અંગે ખાસ સૂચના આપી હોય તો તે મુજબનું પેકિંગ કરવું જોઈએ. એટલે કે જે માલ ખરીદનાર વેપારી છે એણે જે મુજબનું પેકિંગ કીધેલું હશે કે આ રીતનું પેકિંગ અમારે જોઈએ છે તો એ રીતનું પેકિંગ કરવું પડે છે. અને પેકિંગની ઉપર માલને લગતી અગત્યની વિગતોનું માર્કિંગ પણ જરૂરી છે. એટલે કે પેકિંગની ઉપર તમે માલને લગતી અગત્યની વિગતો બરાબર છે કે આ આટલી કિંમતનો છે, આમાં આટલો સામાન રહેલો છે, બરાબર છે. જેમાં શું લખશો એ માર્કિંગ કરશો, એમાં શું લખશો તો કે આયાતકારનું નામ, એ માલ કોને પહોંચાડવાનો છે. તમે ઘણી વખત જોયું હશે કે મોટા જથ્થામાં હોલસેલ વેપારી પાસે પેલું પેકિંગ રહેલું હશે, બરાબર છે. તો એ કંતાનું પણ લખેલું હોય છે, એનું નામ લખેલું હોય છે, સરનામું, એમાં નિકાસકારનું નામ અને સરનામું, માલ જે બંદરે ઉતારવાનો હોય તે બંદરનું નામ, માલનું વજન વગેરે વિગતો દર્શાવવામાં આવે છે. 9મું છે માલનો વીમો લેવો. હવે દરિયાઈ માર્ગે નિકાસ કરવાની હોય તો દરિયાઈ જોખમો છે કે દરિયાઈ તોફાનો આવે, હવામાનથી માલને નુકસાન થાય, દરિયાઈ ચાંચિયાઓ એટલે કે દરિયામાં જે લૂંટ કરનારા જે લૂંટારાઓ છે, બરાબર છે, એના દ્વારા જે થતી લૂંટ, એના કારણે માલને નુકસાન થાય તો એની સામે વેપારીને આર્થિક વળતર મળી રહે એના માટે માલનો શું લે છે? વીમો લે છે. વીમા કંપની સાથે આ અંગેનો અગાઉથી શું કરવું પડે છે? કરાર કરવો પડે છે. વીમા કંપની પ્રીમિયમ નક્કી કરે તે ભરવાથી નિકાસકારને કવર નોટ આપવામાં આવે છે. એટલે કે જેટલી કિંમતનો વીમો લીધેલો હશે એના આધારે એનું પ્રીમિયમ નક્કી થાય છે કે તમારે આટલી રકમ ભરવાની થાય છે. એ રકમ ભરશે, બરાબર છે, એટલે નિકાસકારને કવર નોટ આપવામાં આવે છે. પ્રીમિયમ નક્કી કરી અને ભરે એને કવર નોટ, અને વીમા પોલિસી આખી તૈયાર થઈ જાય એટલે કવર નોટ છે એ લઈ લેશે અને એને બદલામાં શું આપી દેશે? વીમા કંપની પોલિસી આપે છે. એટલે કે નિકાસકાર જ્યારે પ્રીમિયમ ભરશે ત્યારે એને કવર નોટ આપશે, અને જ્યારે ત્યારબાદ અમુક સમય બાદ વીમા પોલિસી તૈયાર થઈ જાય એટલે એ કવર નોટ લઈ લેશે વીમા કંપની અને બદલામાં એને વીમા પોલિસી આપી દેશે. 10મું છે કાર્ટિંગ ઓર્ડર મેળવવો. કાર્ટિંગ ઓર્ડર એટલે શું? તો કે તમારો જે માલ છે એને જહાજ ઉપર ચઢાવવાની જે પરવાનગી આપતો ઓર્ડર છે એને કાર્ટિંગ ઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. કાર્ટિંગ ઓર્ડર એટલે તો કે કાર્ટિંગ ઓર્ડર એટલે જહાજ ઉપર, બંદર પરથી જહાજ પર માલ ચડાવવા માટેની જે તમને છૂટ મળેલી છે એ અંગેનો ઓર્ડર એટલે કાર્ટિંગ ઓર્ડર. કાર્ટિંગ ઓર્ડર મેળવવા માટે જે બંદરેથી માલ નિકાસ કરવાનો હોય એ બંદરને જે સત્તાવાળા છે, જે એની ઉપર નિયમન રાખતા હોય છે, જે ચલાવતા હોય છે, એની પાસે નિકાસકારે અરજી કરવી પડે છે. અને આ અરજીમાં શિપિંગ બિલમાં દર્શાવેલી તમામ વિગતો, શિપિંગ બિલમાં જે આપણે તમામ વિગતો દર્શાવી હતી, માલની અંગેની વિગતો, માલની કિંમત, વજન, કદ, આયાતકારનું નામ, સરનામું, નિકાસકારનું નામ અને સરનામું, તમામ વિગતો ઉપરાંત જકાત અંગેની ચૂકવણી જે તમે કરી છે એ અંગેની વિગતો પણ દર્શાવવામાં આવે છે. નિકાસકાર બંદર પરના ખર્ચા જેવા કે માલની હેરફેરનો ખર્ચ અને જહાજ પર માલ ચડાવવાનો ખર્ચ વગેરે ભરે ત્યારે નિકાસકારને કાર્ટિંગ ઓર્ડર આપે છે. એટલે કે નિકાસકાર જે છે એ બંદર પરના જે ખર્ચા જેવા કે માલની હેરફેર, બંદરથી જહાજ સુધી લઈ જવાનું, જહાજ પર માલ ચડાવવાનો વગેરે ભરે ત્યારે નિકાસકારને કાર્ટિંગ ઓર્ડર આપે છે. એટલે હવે આ કાર્ટિંગ ઓર્ડર કોને આપશે? નિકાસકારને આપશે. ત્યાર પછી છે 11મું કપ્તાન કે સાથીની રસીદ. કાર્ટિંગ ઓર્ડરને આધારે માલ જહાજ ઉપર ચડાવવામાં આવે છે. જહાજના કપ્તાનનો પ્રતિનિધિ મેટથી ઓળખાય છે. એટલે કે જહાજ ચલાવનાર જે કપ્તાન હોય છે એ શેના તરીકે? મેટથી ઓળખાય છે. અને મેટ છે આ માલ શેના આધારે ચડાવશે? તો કે જ્યારે એને આ કાર્ટિંગ ઓર્ડર મળેલી હશે તેના આધારે
ચડાવે છે. હવે કપ્તાન કે સાથીની રસીદ એટલે કે મેટ રસિપ્ટ શિપિંગ બિલ મુજબ માલ છે કે કેમ તે મેટ છે એ ચકાસી લેશે. એટલે બિલમાં જે કિંમત છે, જે વિગત છે, જે જથ્થો છે, વજન છે, કદ છે એ જ પ્રમાણે માલ છે કે નહીં એ કોણ ચકાસે છે? તો કે જહાજનો કપ્તાન જે મેટ છે એ જોવે છે. જ્યારે જહાજ પર માલ ચડાવવામાં આવે ત્યારે જહાજના કપ્તાન કે તેના પ્રતિનિધિ તરફથી માલ સ્વીકાર્યા અંગેની જે રસીદ આપવામાં આવે છે તેને સાથીની રસીદ કહે છે. એટલે કે જહાજના કપ્તાને જે માલની ચકાસણી કરી અને હવે એ જોવે છે કે આટલે ચકાસણી થઈ એ મુજબનો જ માલ છે અને એ માલ જહાજમાં ચડાવી લે છે. તેના આધારે જે રસીદ આપે છે કપ્તાન એને સાથીની રસીદ કે મેટ રસીદ કહે છે. જહાજનો કપ્તાન માલના પેકિંગની ખાતરી કરે છે. એટલે કે જે અનુસાર પેકિંગ જણાવેલું હતું અને વિગતમાં આમાં આપેલું છે બિલમાં એ જ અનુસાર પેકિંગ છે કે નહીં. જો માલનું પેકિંગ યોગ્ય ન હોય કે માલ વહન માટે યોગ્ય ન હોય તો તેની રસીદમાં નોંધ કરવામાં આવે છે. એટલે કે એ જે સાથીની રસીદ આપશે એમાં નોંધ કરી આપશે કે આમાં પેકિંગ યોગ્ય છે નહીં અથવા તો માલ વહન માટે યોગ્ય છે નહીં. આવી નોંધ કરેલ રસીદને ખામીવાળી રસીદ કે ડર્ટી ચીટ તરીકે ઓળખવામાં આવે છે. ડર્ટી ચીટ એટલે કે ફાઉલ કે જે યોગ્ય નથી છતાં પણ સ્વીકારેલ છે, જે એના દ્વારા યોગ્ય ગણવામાં આવેલ નથી. જો બધી જ બાબતો યોગ્ય હશે તો ચોખ્ખી રસીદ આપવામાં આવે છે અને જો સાથીની રસીદ ખામીવાળી હોય તો એનો અર્થ એવી રીતે થાય છે વિદ્યાર્થી મિત્રો કે જહાજમાં ચડાવવામાં આવતા માલનું ઓર્ડરમાં દર્શાવ્યા મુજબનું પેકિંગ નથી અને માલની હેરફેર દરમિયાન જો માલને નુકસાન થાય તો તે માટે જહાજી કંપની જવાબદાર રહેતી નથી અને ચોખ્ખી રસીદ આપે અને જો કંઈ થાય તો કોણ? જહાજી કંપનીનો જવાબદાર રહે છે. 12મું છે બિલ ઓફ લેડિંગ મેળવવું. તો કે કપ્તાન કે સાથીની રસીદ એ માલ જહાજમાં ચડાવ્યા અંગેની પહોંચ છે. બરાબર છે. એ જે રસીદ આપે છે કે એના આધારે નિકાસકારને એ ખાતરી મળે છે કે એણે એનો માલ છે એ જહાજમાં સ્વીકારી લીધો છે. તે માલ લઈ જવા અંગેનો કરાર નથી. તે માલ લઈ જવા અંગેનો કરાર નથી. ખાલી માત્ર ને માત્ર જહાજમાં તમારો માલ રાખેલો છે એવું નક્કી કરવામાં આવે છે સાથીની રસીદ દ્વારા. હવે નિકાસકારને મળેલી કપ્તાનની રસીદ જહાજી કંપનીમાં રજૂ કરવાથી જહાજી કંપની દ્વારા બિલ ઓફ લેડિંગ નિકાસકારને આપવામાં આવશે. એટલે કે આ જે કપ્તાનની રસીદ છે એ હવે ત્યાંની જે જહાજી કંપની છે એના કાર્યાલયમાં રજૂ કરશે. એટલે એ જહાજી કંપની છે એને બિલ ઓફ લેડિંગ આપશે કે હવે તમારો માલ છે એ અહીંયાથી બીજી જગ્યાએ લઈ જવા માટે અમે લોકો એનો સ્વીકાર કરીએ છીએ. એટલે બિલ ઓફ લેડિંગ એ નિકાસકાર અને જહાજી કંપની વચ્ચેનો કરાર છે કે માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ અમે મોકલી આપશું એની ખાતરી આપતો દસ્તાવેજ છે, જે દ્વારા જહાજી કંપની એક બંદરેથી બીજા બંદરે માલ મોકલી આપવાની ખાતરી આપતો દસ્તાવેજ છે. એટલે બિલ ઓફ લેડિંગ એટલે શું? તો કે તમારો માલ છે એ ત્યાંથી એ વ્યક્તિ લઈ જઈ અને ત્યાં પહોંચાડવાની ખાતરી આપે છે. આ દસ્તાવેજમાં નિકાસકારનું નામ, જહાજનું નામ, નૂર, માલની વિગત, માલનો જથ્થો, કિંમત, વજન અને જે સ્થળેથી માલ લઈ જવાનો હોય તે બંદરનું નામ, હેરફેરની શરતો વગેરે દર્શાવવામાં આવે છે. એટલે કે આ જે તમે દસ્તાવેજ કરો છો એમાં નિકાસકારનું નામ, પછી કયા જહાજ દ્વારા એ માલ લઈ જવામાં આવે છે એ જહાજનું નામ, નૂર એટલે કે એ અંગેનું ભાડું, માલની વિગત, માલનો જથ્થો, કિંમત, વજન અને જે સ્થળેથી માલ લઈ જવાનો હોય તે બંદરનું નામ અને હેરફેર દરમિયાનની કઈ કઈ શરતો છે તે તમામે તમામ એ બિલ ઓફ લેડિંગમાં એટલે કે એ દસ્તાવેજમાં દર્શાવવામાં આવે છે. હવે બિલ ઓફ લેડિંગ એ મહત્વનો દસ્તાવેજ છે કારણ કે તેના આધારે નિકાસકારે એટલો માલ મોકલ્યો છે, આના દ્વારા એની આ જહાજી કંપની દ્વારા એની ખાતરી મળે છે. હવે તેની 3 નકલો બનાવાય છે. એક નકલ જહાજી કંપની પોતે રાખે છે પોતાના યુઝ માટે, બાકીની 2 નકલો કોને આપે છે? નિકાસકારને. એમાંથી એક નકલ નિકાસકાર કોને મોકલી આપશે? આયાતકારને, કે અમે આના દ્વારા માલ મોકલાવેલો છે એની ખાતરી. અને આયાતકાર એ લઈને જ્યારે જશે ત્યારે એનો માલ એ છોડાવી શકે છે, જેના આધારે આયાતકાર શું કરશે? માલ છોડાવશે. 13મું છે ઉત્પત્તિનું પ્રમાણપત્ર. એટલે કે જેમ આપણે અહીંયા આપણા દેશ છે એ પણ આયાત જકાત ઉપર રાહત આપે છે એમ બીજા દેશમાં પણ એ રીતે હોય છે. એટલા માટે માલ કયા દેશમાં ઉત્પન્ન થયો છે તેના આધારે આયાત અને જકાત પરની રાહત નક્કી થાય છે.
એટલા માટે માલ કયા દેશમાં ઉત્પન્ન થયો છે તે દર્શાવતા પ્રમાણપત્રને ઉત્પત્તિનું પ્રમાણપત્ર કહે છે. જુદા જુદા દેશો વચ્ચે થયેલા કરાર મુજબ જે તે દેશ આયાત જકાત પર રાહત આપે છે. આ કરાર હેઠળ રાહત મેળવવા માટે સૂચિત માલ એટલે કે જે માલ તમે સૂચના મુજબનો મોકલાવેલો છે એ માલ કયા દેશમાં ઉત્પન્ન થયેલો છે તે અંગેના પ્રમાણપત્રની શું પડે છે, જરૂર પડે છે. અને આવું પ્રમાણપત્ર કોણ આપે છે? તો કે વેપારી મંડળો, ચેમ્બર ઓફ કોમર્સ એટલે કે એ આખી એક સંસ્થા છે, વેપારી સંસ્થા, કે સરકાર પાસેથી મેળવી શકાય છે. 14મું છે વેપારી એલચીનું ભરતિયું. નિકાસ કરેલો માલ આયાતકારના દેશમાં પહોંચે એટલે તેની ઉપર જકાત ભરવી પડે છે. એટલે કે નિકાસ કરેલો માલ તમે અહીંયા નિકાસ કરેલો છે, અહીંયા તમે માલનો નિકાસ કરો છો એની ઉપર જકાત ભરશો, જ્યારે એ વ્યક્તિ ત્યાં માલની આયાત કરશે એની જકાત ભરે છે. જકાત ચૂકવણી સરળ બનાવવા માટે વેપારી એલચીનું ભરતિયું એ મહત્વનો દસ્તાવેજ છે. આયાતકાર દેશના એલચી નિકાસકાર દેશમાં હોય છે. મેં તમને કીધું કે આયાતકાર દેશના એલચી એટલે કે આપણે જે માલનો આયાત કરીએ છીએ તેનો એલચી ક્યાં હોય છે? આપણા દેશમાં હોય છે. એટલે કે આપણે જ્યાંથી નિકાસ કરીએ છીએ ત્યાં હોય છે. બરાબર છે. તેની પાસેથી નિકાસકાર માલની કિંમત અંગેનું જે પ્રમાણપત્ર મેળવે છે તેને વેપારી એલચીનું ભરતિયું કહે છે. એટલે કે બીજા દેશનો જે એલચી આપણા દેશમાં રહેલો છે એની પાસેથી નિકાસકાર માલની કિંમત અંગેનું પ્રમાણપત્ર મેળવે છે કે આ કઈ કિંમતે ચાલે છે, તેને વેપારી એલચીનું ભરતિયું કહે છે. તેમાં માલનો જથ્થો અને જે એને મળવાપાત્ર કિંમત હોય તે કિંમત દર્શાવવામાં આવે છે અને તેના આધારે જકાત વસૂલ કરવામાં આવે છે. ત્યાર પછી છે 15મું દસ્તાવેજો મોકલવા. એટલે કે નિકાસકાર હવે પોતાની બેંક મારફતે આયાતકારને આ વેપારી એલચીનું ભરતિયું, જો વીમા પોલિસી તૈયાર થઈ ગઈ હશે તો એ, અને એ નહીં તૈયાર થઈ હોય તો એને પહેલાં જે કવર નોટ આપવામાં આવેલી છે એ, બિલ ઓફ લેડિંગ કે આના દ્વારા કોન્ટ્રાક્ટ થયેલો છે એ, માલની ઉત્પત્તિનું પ્રમાણપત્ર, વેપારી એલચીનું ભરતિયું તથા હુંડી. આ ભરતિયું આયાતકારને ભરતિયું એટલે કે એની જે બિલ રકમ તૈયાર થતી હશે જથ્થો મોકલેલો એ અનુસાર એ ભરતિયું તથા હુંડી વગેરે, હુંડી એટલે શાકપત્ર વગેરે મહત્વના દસ્તાવેજો આયાતકારની બેંકને મોકલે છે. અને 16મું નાણાંની વસૂલાત. તો નિકાસકાર માલના નાણાંની વસૂલાત માટે બેંકને શું આપશે? સૂચના આપશે કે અમે જે તમને હુંડી લખીને આપી છે એ હુંડી તમે હવે એને ચૂકવી આપો, કે અમને માલ છે યોગ્ય મળી ગયેલો છે. જ્યાં સુધી એને યોગ્ય માલ મળેલો નહીં હોય ત્યાં સુધી એ હુંડી એણે બેંક પાસે રાખી મૂકેલી હશે, એ એને ચૂકવવા માટેનો ઓર્ડર આપશે નહીં. નિકાસકાર માલના નાણાંની વસૂલાત માટે બેંકને સૂચના આપે છે. ભરતિયામાં દર્શાવેલી રકમ વસૂલ કરવા નિકાસકાર આયાતકાર પર શું લખે છે? હુંડી લખે છે. આ હુંડી સ્વીકાર સામેની હોય કે ચૂકવણી સામેની હોઈ શકે છે. એટલે કે આ હુંડી સ્વીકાર સામેની હોઈ શકે છે કે એ હુંડી છે એની સામે તમે સ્વીકાર કરી શકો છો અથવા એની સામે સીધી ચૂકવણી કરવાની થાય. જો સ્વીકાર સામેની હુંડી હોય તો નિકાસકારની બેંક આ હુંડી આયાતકાર સમક્ષ રજૂ કરી તેનો આયાતકાર દ્વારા સ્વીકાર થતા માલ અંગેના જરૂરી દસ્તાવેજો આપે છે. એટલે કે જો સ્વીકાર સામેની હુંડી લખેલી હશે તો નિકાસકારની જે બેંક છે એ હુંડી આયાતકાર સમક્ષ રજૂ કરશે અને આયાતકાર છે એનો સ્વીકાર કરી લેશે એટલે માલ અંગેના જે તમામે તમામ આ બધા દસ્તાવેજો છે એ એને ચૂકવી આપશે. પરંતુ જો તે નાણાંની ચૂકવણીની સામેની લખેલી હોય તો જેવા એને નાણાં મળશે ત્યારે એ બેંક છે એને દસ્તાવેજો આપે છે. એટલે કે સ્વીકાર સામેની હુંડીના નાણાં પાક્યા તારીખે બેંક વસૂલ કરીને નિકાસકારને મોકલી આપે છે, જ્યારે ચૂકવણી સામેની હુંડીના નાણાં નિકાસકારને મોકલી આપવામાં આવે છે. આજના લેક્ચરમાં આટલું જ. વધુ નેક્સ્ટ લેક્ચરમાં